Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now, very important exercise for the knee arthritis patients માટે અને abdomen બી reduction કરવું છે એના માટે બહુ સારી એક્સરસાઇઝ ઘૂંટણ માટેની. આ લેટેસ્ટ સ્ટેજ જ્યારે પેશન્ટનો પેન એકદમ ઘટી જાય, ફ્રી ડેવલપ થઈ જાય, 1.5 કે 2 kg તો વેઇટ ઉચકી શકે પેશન્ટ અને પછી એક્સરસાઇઝ કરી શકે, એના પછી એક્સરસાઇઝ એડ કરવાની વિધાઉટ વેઇટ. પેશન્ટને બે હાથ પાછળ રાખી દીધા છે, પગ એકદમ સીધા છે, પેશન્ટનો ઘૂંટણને દબાવો, કડક કરો, પંજો ખેંચો તમારી બાજુ અને એક પગને સીધો ઊંચો કરો. ઊંચું કરવાનું, હોલ્ડ કરવાનું 10 to 15 સેકન્ડ્સ, ધીમે ધીમે નીચે મૂકવાનું. એવી રીતે સેમ જમણા પગને ટાઈટ કરો, પંજો ખેંચો, હોલ્ડ કરો. પેશન્ટ લેફ્ટ સાઈડમાં મીડિયમ કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ છે. આપણે વાત કરીએ તે પ્રમાણે એક્સરસાઇઝ તો બંને જ પગની કરવાની. ફ્યુચરમાં એક પગમાં છે તો નેક્સ્ટ લેગમાં પણ આવી શકે, ચાન્સીસ મેક્સિમમ. એટલે બંને પગની એક્સરસાઇઝ કરવાની. નેક્સ્ટ એક્સરસાઇઝ છે આમાં સેમ પગ ઊંચો કરવાનો અને બહારની બાજુ લઈ જવાનો, હવામાં જ હોલ્ડ કરવાનું 10 to 15 સેકન્ડ, પછી સેન્ટરમાં લાવવાનું અને નીચે મૂકવાનું. આ જ એક્સરસાઇઝ તમે સૂઈને કરો અને આ રીતે બેસીને કરો, આસમાન જમીનનો ફરક છે. બહુ સારી સેન્ધણી થશે આમાં, બહુ ડિફિકલ્ટ છે, ટફ છે. પેશન્ટને કદાચ પહેલી વારમાં ના પણ ઉચકાય તો સ્ટેજ ડેવલપ કરીને પછી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરાવો તો પેશન્ટ આ થોડું થોડું કરી બી શકશે, એટલીસ્ટ 5 સેકન્ડ જેટલું હોલ્ડ પણ કરી શકશે. આ પ્રોગ્રેશનમાં લેવાની એક્સરસાઇઝ છે. બેઝિક થયા પછી અને એક્સરસાઇઝમાં તમારે એડ કરો તો ઓવર સેન્ધણી તમને મળશે. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.